નીચે પહોંચ્યા તો આપણા ભાઈબંધને હડકવો આવી પડ્યો એમ કરે. તો શું કે પાલટી, ઘણા ટાઈમ પછી આપણે જવાનું થઈ ગયું રાજકોટ અવધ બંગલાની મુલાકાત લેવા માટે. આપણા ભાઈબંધ તો અહીંયા જ હતા બધા, હું જ એક ઘરે હલવાઈ ગયો. ફાધર અરે મસ્તી નહીં ભાઈ, ચંપલું લઈને આવ્યા થોડે. આપણા ફાધર આપણને મૂકીને વહી ગયા ચોકડી. હવે આપણે અહીંયાથી રિક્ષા ગોતવાની. હવે ભાઈ હારા હાથ જ મળી ગયા આપણને રિક્ષા ને બે ગયા આપણે રિક્ષામાં, પણ એ વાહે, કારણ કે આગળ તો કોઈ જગ્યા જ ન જડી. क्या कह सकता हूँ मैं, ऐसे लोगों पे सिर्फ हम लोग हंस सकते हैं. પછી રાવણ જેવું મોઢું લઈને પહોંચી ગયા આપણે બસ સ્ટેન્ડ. પછી બસમાં બેન આવી ગયા રાજકોટ ને આપણને થઈ ગયા ભેગા આપણા ભાઈબંધ. બધા તૈયાર તો એ રીતે થઈને આયા જાણે મારે જાનમાં જવાનું હોય. પછી હું મારા ભાઈબંધ નીકળી ગયા હોત બંગલાની મુલાકાત લેવા માટે. નીચે પહોંચ્યા તો આપણા ભાઈબંધને હડકવો આવી પડ્યો એમ કરે. આપણે મસ્તી કરતા કરતા નીકળી ગયા અવધ બંગલે. એને એવું કેવું કાંઈ પૂછ થાય, પણ હમણાં તેવું કાંઈ ન લાગ્યું. અમુક કેમ કહેશે કે રાતે આવો, અરબીથી રાજકોટ આગું થઈ જાય ને રાતે વિડીયો બનાવવા આવી. અવધ બંગલાની સ્ટોરી બધાને ખબર જાય છે, ન ખબર સર્ચ કરી લેજો. હું કહીશ તો મોટો થઈ જાય વિડીયો. આખો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરી નાખજો. મળી નેક્સ્ટ વ્લોગમાં.